જાણીતા કવિ નાનાલાલ દલપતરાવના પરિવારના ઉર્જિત કવિની 1.48 કરોડના ફ્રોડ કેસમાં ધરપકડ. ઉર્જિત કવિ 37 વર્ષનો છે અને અમદાવાદના જગતપુર ગોતાનો રહેવાસી છે. સુરતના ભટાના 72 વર્ષીય વૃદ્ધ મુકેશભાઈને 26 દિવસ ડિજિટલ અરેસ્ટ કરીને 1.48 કરોડ પડાવી લેવાના ચકચારી કેસમાં ધરપકડ કરાઈ. 2 જાન્યુઆરીએ મહિલાએ વૃદ્ધને સાયબર ક્રાઇમ મુંબઈથી બોલાવી કહીને વિડીયો કોલ કર્યો હતો. પછી સીબીઆઈ હેડ સતીશ નિકમના નામે ડિજિટલ એરેસ્ટ કર્યાનું જણાવી ડરાવ્યા હતા. વૃદ્ધને 2 થી 27 સુધી જાન્યુઆરી સુધી 26 દિવસ વિડીયો કોલ વોટ્સએપથી ડિજિટલ એરેસ્ટ રાખ્યા હતા. મની લોન્ડરિંગ કેસમાં મુંબઈ છત્રપતિ શિવાજી ટર્મિનલથી પકડાયેલ નરેશ ગોયલના બેંક એકાઉન્ટમાં 50,000 ટ્રાન્સફર કરાવ્યા અને વૃદ્ધના આધારથી લીધેલા સિમ કાર્ડથી હિન્દુ ધર્મની સરકાર વિરુદ્ધ મેસેજ થયા હોવાનું જણાવીને ડરાવ્યા હતા. એક 72 વર્ષના સિનિયર સિટીઝન સાથે 1,47,00,000નું ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યું. ડિજિટલ અરેસ્ટ ફ્રોડ કરવામાં આવ્યું હતું, જેમાં જે સામેવાળા હતા એ લોકો પોતાનું ઓળખ એક સીબીઆઈ ઓફિસર તરીકે આપી હતી અને એમને એમ કહેવામાં આવ્યું હતું કે તમારો જે આધાર કાર્ડ છે એક સિમ કાર્ડ ઇસ્યુ કરવામાં યુઝ કરવામાં આવ્યું હતું અને જે એ સિમ કાર્ડ છે એક મની લોન્ડરિંગ કેસ જે નરેશ ગોયલની ઉપર ચાલે છે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા, એમાં સંડોવાયેલ છે અને એટલા માટે તમારું જે આખું એસેટ છે એ ફ્રીઝ કરવાનું છે અને તમે તમારા જેટલા પણ પોર્ટફોલિયો કે ઇન્વેસ્ટમેન્ટ છે એ બધા લિક્વિડેટ કરીને અમે લોકો જે ખાતું તમે લોકો આપી રહ્યા છે એ તમે એમાં ટ્રાન્સફર કરી દો અને એવી રીતે એમની સાથે એક છેતરપિંડી કરવામાં આવી હતી. આ જે ડિજિટલ અરેસ્ટનો ગુનો છે એ 28 દિવસ સુધી ચાલતું હતું અને પછી પાછળથી અમે લોકોને બેંક દ્વારા ખબર પડી કે આ માણસ સાથે ખરેખર ડિજિટલ અરેસ્ટનો ગુનો બની રહ્યું છે અને પછી આ ગુનો દાખલ કરવામાં આવ્યું અને પછી ટેકનિકલ વર્કઆઉટ તરીકે અમે લોકોએ વર્કઆઉટ કરીને ખબર પડી કે એક ખાતું છે આઈસીઆઈસીઆઈ બેંક એકાઉન્ટનું, જેમાં 39 લાખ 1,47,00,000માંથી 39 લાખ રૂપિયા અમદાવાદનું આઈસીઆઈસીઆઈ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થયું હતું. જે બેંક એકાઉન્ટ હોલ્ડર છે એમનું નામ છે ઉર્જિત કવિ અને ઉર્જિત કવિના ઉપર હજી 5 ગુનાઓ દાખલ છે જે આઈસીજેએસ માધ્યમથી ખબર પડી, જેમાં 2 સાયબર ગુનાઓ છે કોટા અને દિલ્હીનું અને 2 છેતરપિંડીનો ગુના છે અમદાવાદમાં અને 1 છે વડોદરા શહેરમાં. તો એવી રીતે સુરત શહેર સાયબર સેલને સિવાય બીજા 5 ગુના પણ આરોપીની સામે રજિસ્ટર્ડ છે. હવે આ જે ડિજિટલ અરેસ્ટનો ગુનો બન્યો તો એમાં જે અકાઉન્ટ આરોપીનું છે એ હજી એનસીસીઆરપી આ અકાઉન્ટ ઉપર હજી 12 ફરિયાદ એનસીસીઆરપી ઉપર નોંધાયેલ છે, જેમાં 2,84,00,000નું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું છે અને હાલ બીજા આરોપીઓને શોધવા માટે અમારી પ્રયત્ન ચાલુ છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.